કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આપણે માનવ હૃદય પરીક્ષાની અંદર પૂછાતો મોસ્ટ આઈએમપી સવાલ માનવ હૃદય આપણે અહીંયા શીખવાનો છે। તો સૌપ્રથમ મનુષ્યનું હૃદય 4 ખંડનું બનેલું છે અને આપણા એક મુઠ્ઠી જેવડા પોતપોતાના શરીરની નોર્મલ આમ ભેગી નથી વાળવાની, બહુ ખુલ્લી નહીં, પોતાની મુઠ્ઠી જેવડું હોય છે। અને હૃદય હંમેશા આપણા શરીરમાં આમ એક્ઝેક્ટ વચ્ચે નહીં પરંતુ સહેજ આમ ડાબી બાજુએ નમેલું હોય છે। તો એની ટૂંકનો અંદર ભણીએ તો એ પહેલાં આપણે શરૂઆતનો થોડોક પાયો ભણી લઈએ। મનુષ્યનું હૃદય કેટલા ખંડનું બનેલું છે આપણે વાત કરી એ પ્રમાણે મનુષ્યનું હૃદય મુખ્ય 4 ખંડોનું બનેલું છે। તમારે આકૃતિ દોરવાની આ નથી, આકૃતિ આ દોરવાની નથી, થિયરી પાકી કરવા માટે આકૃતિ અગત્યની, એટલા માટે તો મનુષ્યનું હૃદય કેટલા ખંડનો થયો? 4। હવે તમે જમણી બાજુ તમારો જમણો હાથ છે ત્યાં લખવાનું છે ડાબો કર્ણક અને ડાબુ ક્ષેપક। વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ રાખવું કે તમને આખો પ્રશ્ન આવડે છે છતાં તમે નાની એવી ભૂલ કરશો, કર્ણકને નીચે અને ક્ષેપકને તમે ઉપર દર્શાવો છો, યાદ રાખવું। અને જે હાથ તમારો ડાબી બાજુ છે ત્યાં તમારે લખવાનું છે જમણું કર્ણક અને જમણું ક્ષેપક। ઉપર કર્ણક અને નીચે ક્ષેપક એ આપણને ભૂલાઈ જાય છે, તો ખાસ કરીને આપણે યાદ રાખીશું કે કર્ણકથી શરૂ થાય ને કકો ક્ષય પૂરો થાય, જ્ઞય થાય આપણે ક્ષય કરી દઈએ તો ક્ષ એટલે કે આપણે ત્યાં કકો પૂર્ણ કરીએ છીએ। ચાલો ખ્યાલ આવી ગયો? 4 ખંડ, ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક, જમણું કર્ણક જમણું ક્ષેપક। ચાલો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ આપણને ખ્યાલ આવે છે તો સૌ પ્રથમ ફેફસામાંથી, અહીંયા હું લખું છું ફેફસા, ફેફસામાંથી ઓટું વાળું રુધિર, યાદ રાખવું જે હૃદયમાં પાછું રુધિર લઈ આવે ને એને શિરા કહેવાય છે। આ શિરાનું નામ છે પણ હું છેલ્લે કહીશ શિરા। ફેફસામાં હૃદયમાં રુધિર લઈ આવે એનું નામ છે શિરા। શિરા ધમનીનો તફાવત હોય તો એમાં તમે લખી શકો કે હૃદયમાં રુધિર લઈ આવે છે। તો જો સૌ પ્રથમ ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે છે। તો કેવું રુધિર આવ્યું છે? ઓક્સિજન વાળું રુધિર ડાબા કર્ણકમાં આવે છે। જ્યારે ડાબા કર્ણકમાં ઓક્સિજન વાળું રુધિર આવે એટલે આ ભાગ કેવો થશે? ફૂલે, આથી તે શિથિલન પામે છે। એટલે કે આખું વાક્ય આવું થશે કે જ્યારે ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે છે ત્યારે ડાબુ કર્ણક શિથિલન પામે છે। હવે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં માની લો કે આપણા ઘરે 2 રૂમ છે, તો એક રૂમમાંથી બીજી રૂમમાં જવું હોય તો અહીંયા આપણે કંઈક દ્વાર જોઈએ। તો ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જવું હોય તો જે વાલ્વ છે એને દ્વિદલ વાલ્વ કહેવાય છે। રેડી? તો ડાબા કર્ણકનું ઓક્સિજન વાળું રુધિર દ્વિદલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં પ્રવેશે છે ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામે અને ત્યારે ડાબુ કર્ણક સંકોચન પામે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવું કે ડાબા કર્ણકનું ઓક્સિજન વાળું રુધિર, કેવું રુધિર છે? ઓક્સિજન વાળું રુધિર દ્વિદલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં પ્રવેશે છે ત્યારે રુધિરામાં આવ્યું એટલે આ ભાગ કેવો થશે? ફૂલશે, શિથિલન પામશે અને ડાબુ કર્ણક સંકોચન પામે છે। જ્યારે ડાબા ક્ષેપકનું ઓક્સિજન વાળું રુધિર મહાધમની દ્વારા
શરીરના વિવિધ ભાગોમાં જાય છે. ઓક્સિજન વાળું રુધિર ડાબા ક્ષેપકનું ઓક્સિજન વાળું રુધિર મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય ત્યારે ડાબું ક્ષેપક સંકોચન પામે છે. ઓક્સિજન વાળું રુધિર જતું રહ્યું તો એ પોતે શું પામે છે? સંકોચન પામે છે. હવે શરીરમાં જાય ઓક્સિજન વાળું રુધિર એટલે ઓક્સિજન વિદ્યાર્થી મિત્રો વપરાઈ જાય, તેડી ઝારક શ્વસન થાય એટલે ઓક્સિજન વપરાઈ જાય અને ઓક્સિજન વગરનું રુધિર એટલે પછી અહીં એવું વાક્ય લખશું શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વગરનું રુધિર મહાશિરા દ્વારા ક્યાં આવ્યું છે? મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં કેવું? ઓક્સિજન વગરનું રુધિર. સાંભળજો, શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વગરનું રુધિર મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં પ્રવેશે છે ત્યારે જમણું કર્ણક શિથિલન પામે છે. હવે જમણા કર્ણકનું ઓક્સિજન વગરનું રુધિર ત્રિદલ વાલ્વ દ્વારા જમણા ક્ષેપકમાં આવે ત્યારે જમણું કર્ણક સંકોચન પામે અને જમણું ક્ષેપક શિથિલન પામે છે. એટલે કે ઓક્સિજન વગરનું રુધિર આની અંદર આવે છે ત્યારે આ ભાગ ફૂલશે ને આ ભાગ કેવો પામશે? સંકોચન. અને ઓક્સિજન વગરનું રુધિર ધમની દ્વારા, પણ હવે જો અહીં ધ્યાન રાખજો, એક પ્રકાર છે, બે ધમની આપેલી છે તો ધમનીના આપણને બે પ્રકાર આપેલા છે. આ શરીરમાં લઈ જાય છે અને આ રુધિર ફેફસામાં લઈ જાય છે. તો જે ધમની ફેફસામાં લઈ જાય છે, ફેફસા સાથે જોડાયેલી છે, એને ફુફુસીય ધમની કહેવાય છે. તો ફુફુસીય ધમની દ્વારા ઓક્સિજન વગરનું રુધિર ફેફસામાં જાય છે અને ઓક્સિજન વાળું રુધિર, મેં એવું કીધું હતું કે આ ધમનીનું શિરાનું નામ આપીશ, આને કહેવાય છે ફુફુસીય શિરા. હાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આખો પ્રશ્ન એકવાર રિવાઇઝ કરજો. આ વિડીયો ગમ્યો હોય તો આગળના વિડીયો માટે લાઈક, શેર અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.